તો ધાબે થઈ જશે મોટા પાયે બબાલ. તો તમારું સ્વાગત છે મારા ત્રીજા વ્લોગમાં. અને આજે છે ઉત્તરાયણ. તો આપણે હવારમાં થઈ જશે તૈયાર. અને આ બે જોડવા નહીં, એઓના કપડાં જોડવા છે, ચિંતા ના કરશો. પછી આપણે નીકળી ગયા ધાબે જવા. અને આ પહેલાં તો આ જુઓ, આ બધો ગવારો લઈને જવાનું છે ધાબે. ઓના વગર તો ઉત્તરાયણ થાય નહીં. તો આપણે બધું લઈને આવી જઈએ છીએ ધાબે. અહીંયા પતંગ ઓછો ને સોલર વધારે દેખાય છે, પણ નજર તો મારી હોય છે. જો હા, નવા બી ના જવી જો. હવે પતંગ ચગાવવાનો તો બેઠા બેઠા પછી માસ્ક પહેરીને કલર મારી દીધો. પછી લાગ્યું એનાથી કમ નહીં થાય, આપણે પીપળું લઈને થોડું વગાડી લીધું. અને પછી ચાલુ કર્યું પતંગ ચગાવવાનું. અને એટલામાં જુઓ, તૈયારી થઈ રહી છે મોટા પાયે અહીંયા કંઈ. અને એટલામાં થઈ જશે ધમાકો. તો અહીંયા ચોર પોલીસ વચ્ચે થઈ જશે મહાયુદ્ધ. તો જારી રહેજો, હું થાય છે આપણે છેલ્લી અપડેટ આલશું. એટલામાં આવી જાય ફાઈબા ખાવાનું લઈ. તો આપણે એમનું મન રાખવા માટે બે હજાર થોડું ખાવા. અને આ બેઠા બેઠા વિચારે છે કે પવન ઊંધી દિશામાં છે, તે પતંગી લૂંટવા મળતો નહીં. ખેર મિલો. અને આ મમ્મી અને ભાભી ડિસ્કસ શું કરતા હશે વિચારો. ડિસ્કસ કરે કે રોધીશું હું આપણે. હેશટેગ મમ્મીઓની દુઃખદ કથા. અને પડી જતી હોજ અને એવામાં ઝડપાય છે એક લૂંટારો. જુઓ, ઉંમર ઉપર ના જતા હો, કોમકાજ મોટા પાયે છે ભાઈનું. અને પછી અમને જોઈને લાગ્યું કે એમની ઊંઘનું બલિદાન કરીને ધાબે આવ્યા છે. પછી પડી જતી રાત તો આપણે આવી જાય નેચર. અને ભોણું થઈ ગયું છે રેડી. મેનુમાં છે ભાજીપાવ, ડુંગળી અને છાશ. અને ભાભી મંડ્યા છે પાપડ શેકવા. અને આ ફઈ બાજુ આ ઊંઘીને થાકી ગયા છે. અને પછી આપણા ઓબળા ખાઈને વ્લોગ એડિટ કરીને ઊંઘવા ભેગા થઈ જાય છીએ. તો આપણે મળીએ આપણા ચોથા વ્લોગમાં, એટલે કે વાસી ઉત્તરાયણના વ્લોગમાં. તો તમને વ્લોગ ગમ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને ના ગમે તો કમેન્ટ કરજો, તો આપણે એને ઇમ્પ્રૂવ કરશું.